આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો પરેશાન। ગેટ નંબર 26 પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાઈ રહે છે। આસપાસમાં આવેલા પૂરના જમણથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે। વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાની આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો હેરાન પરેશાન કેટલાક સમયથી થઈ ગયા છે અને બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી। ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર અર્થે 3 કિલોમીટર ફરવું પડે છે। રેલવે દ્વારા વર્ષમાં 4 જ મહિના ગરનાળાનું પાણી ખાલી કરવામાં આવે છે। 4 મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી ગરનાળામાં ફરી સ્થિત થઈ જાય છે યથાવત। પાણી નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી આસપાસના લોકોની રોષ સાથે માંગ ઉઠવા પામી છે। મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે આવેલા રેલવે ગરનાળામાં ઘણા સમયથી ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો પરેશાન। ગેટ નંબર 26 પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાઈ રહેતા હોય આસપાસમાં આવેલા પૂરના પાણી જમણથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે। વઢવાણા અને પાનખર ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાની આવી સ્થિતિને લઈ ગામ લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે। બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી। ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર 3 કિલોમીટર ફરવું પડે છે। રેલવે દ્વારા વર્ષમાં 4 મહિના કોન્ટ્રાક્ટર ગરનાળું પાણી ખાલી કરવામાં આવે છે। 4 મહિનાનો કોન્ટ્રાક્ટ પતી ગયા પછી ગરનાળામાં પરિસ્થિતિ જેવી હતી તે યથાવત રહે છે। તેથી કાયમી ધોરણે ગરનાળાના પાણીનો નિકાલ થાય તેવી આસપાસના ગામ લોકોએ માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। શું તકલીફ? અત્યારે અમે અહીંયા વઢવાણા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। અમારે વઢવાણાથી પાનખડ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર 26 નંબરનું ગરનાળું બનેલું છે। એ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે। ટ્રેક્ટર આખા ડૂબી જાય એટલું પાણી છે। તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલા અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો, પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં। તો 3 મહિનાથી આ પાણી ભરેલું છે। અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે। તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખડ આવવા જવા પાનખડ ગામનો આ એક જ સંપર્ક છે। તો આ સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે અત્યારે પાનખડ ગામ। અને ખેડૂતોની વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખડ સાઈડ છે, તો એ લોકોને આવવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે। તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ વહેલો આનો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવવા જવાની તકલીફ દૂર થાય। વઢવાણા ગામનો ખેડૂત છું। વઢવાણાથી પાનખડ સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે। તો 26 નંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ગરનાળું બનાવ્યું છે ને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે કે ઉનાળા જેવી ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે। તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કહે છે કે અમારે 4 મહિના કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો? તો અમારે આવવા જવાની અંદર જીવના જોખમે જવું પડે છે। ટ્રેક્ટરો જતા નથી, બાઇક સરકે ના, કોઈ 4 વ્હીલ સરકે ના। જવા માટે અમલપુર માધરો કાં તો ખાંડિયા કુવા વાયા 3 કિલોમીટર ફરીને જવું પડે છે। અમને કેરની ઉપર છે, ટ્રેક્ટર બી બુડી જાય એટલું પાણી છે। હવે તમારી શું માંગ? અમારી જે એક જ માંગ છે રેલવે પાસે કે એનો સમયસર નિકાલ કરવો જોઈએ 365 દિવસ માટે, કારણ કે બોર જે બનાવેલા છે એ ઉભરાય છે, નીચેથી પાણી આવે છે જમીનમાંથી, કોઈ ખેતરનું કે એનું કશું પાણી આવતું નથી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।